હેલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને નવોદય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ 2 જે અંકગણિત તે સમજાવીશ. તેમાં 2 ચેપ્ટર પહેલાં મેં સમજાવેલા છે અને ત્રીજું ચેપ્ટર છે કે અવયવ અને અવયવીના ગુણધર્મ. તેમાં પણ મેં અહીંથી તે અહીંયા એટલે સુધીનો એક વિડીયો મૂકી દીધેલો છે. એકાદ મહિના પહેલાં મૂકેલો છે, એટલે તે મેં પ્લેલિસ્ટમાં મૂક્યો છે. મેં છે ને અલગ અલગ પ્લેલિસ્ટ પણ બનાવેલા છે. ગુજરાતીના ફકરાનો અલગ છે, ગણિતનો અલગ છે અને આકૃતિના પણ અલગ છે. તો 3 પ્લેલિસ્ટમાં જઈને તમને ઝડપથી વિડીયો મળી રહે ને એટલા માટે પ્લેલિસ્ટ બનાવેલા છે. એટલે તમારે પ્લેલિસ્ટમાં જતું રહેવાનું, ત્યાંથી વિડીયો જોઈ લેવાના. અને આજે હું તમને અવયવ અને અવયવીના ગુણધર્મ બાબતે જે અગાઉ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયા હતા તેની સમજૂતી આપીશ. તો આ અવિભાજ્ય સંખ્યા જે છે એમાં એ બાબતે અવિભાજ્ય સંખ્યા છે કે કેમ એ બાબતે કેવા કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. તો નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? એમાં 6 છે, 5 છે, 9 છે અને 12 છે. તો એના તમારે પહેલાં તો અવયવ પાડવા પડે. અવિભાજ્ય સંખ્યા હોય ને એના અવયવ ફક્ત કેટલા હોય? 2 હોય. એક હોય અને એક સંખ્યા પોતે. તો આ 6 છે તો 6ના અવયવ કેટલા? 3 દુ 6 અને 6 એકા 6 એટલે 3 અવયવ થયા. 5ના અવયવ તો 5 એકા 5. 9ના 3 તેરી 9 અને 9 એકા 9. અને 12ના 3 દુ 6, 6 દુ 12 અને 12 એકા 12. 12ના 4 અવયવ, આના 3, આના 3. તો ફક્ત એક જ અવયવ, એક જ તે એક અને સંખ્યા પોતે એવું હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે અહીંયા આપણે જવાબમાં કોણ આવશે? તો કે 5 છે ને એ સંખ્યા અવિભાજ્ય છે. અને પહેલાં પણ મેં તમને વિડીયોમાં અવિભાજ્ય સંખ્યાનો કોઠો મૂકેલો જ છે અને તે તમારે જોઈ લેવાનું. અને બાકી પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે આવી રીતે અવયવ પાડીને તમારે જેને અવયવ એકને સંખ્યા પોતે હોય તે અવિભાજ્ય સંખ્યા હોય તેવી રીતે અહીંયા જવાબમાં 5 આવશે. હવે સંખ્યા વિભાજ્ય છે કે કેમ તે બાબતે પણ પ્રશ્ન પૂછાતા હોય. તો નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય? વિભાજ્ય એટલે કે અવિભાજ્ય નથી, વિભાજ્ય. 2 વડે ભાંગી શકાય ને શેષ અને 0 વધતી હોય ને તે વિભાજ્ય કહેવાય. તો અહીંયા તમે આ જે 59 ને 61 તો અવિભાજ્ય 2 સંખ્યા એટલે 2 દૂર થઈ ગઈ. અને આ 109 અને 123 છે. તો આ 109 છે ને એના તમે અવયવ પાડો ને તો એ અવયવ પડતા નથી, કેમ કે છેલ્લો અંક છે ને એ 9 છે એટલે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. અને આ 123 છે તેના અવયવ તમે પાડો ને તો જો 123 તો 3 આ છેલ્લે એનો છેલ્લો અંક 3 છે એટલે 3 વડે એના અવયવ પડશે. તો આ 3 છે તો 12, 3 છોક 12 થાય અને 3 એકા 3 એટલે 41 અને 41 એકા 41 એટલે તેના અવયવ આવી રીતે પડ્યા. એટલે આ 41, 3 ને 1 અને 109ના 100. આ 3 એવી છે કે અવિભાજ્ય સંખ્યા છે અને આ એક જ વિભાજ્ય સંખ્યા. જેને ભાગાકાર કરવા જતાં શૂન્ય વધે એટલે આપણો જવાબ આવશે 123. નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 1 થી 17ની વચ્ચેની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ વડે વિભાજ્ય છે? અહીં તમને એવું પૂછ્યું છે આ જે સંખ્યા છે ને એમાંથી 1 ને 17ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા. પહેલાં તો 1 થી 17ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા તમને આવડતી હોવી જોઈએ. એટલે 1 ને 17ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2, 3, 5, 7, 11 ને 13 અવિભાજ્ય સંખ્યા છે. અને એના વડે વિભાજ્ય એટલે કે છેલ્લે ભાગાકાર કરવાથી શૂન્ય વધે તે વિભાજ્ય કહેવાય. આપણે સૌ પ્રથમ 11ની જે તમને ઓલી ચાવી શીખવાડે ને કસોટી, તો 11ની કસોટીનો જે નિયમ હતો ને તે જોઈએ પહેલાં એ ઉપર. તો એમાં એવું હતું એકી સ્થાને બેકી સ્થાને એવું હતું. તો એકી સ્થાનનો સરવાળો કરવાનો ને બેકી સ્થાનનો સરવાળો કરવાનો. એ બેયનો સરવાળો કરો ને તો અહીંયા જવાબમાં આવતા હતા 11 આવે, બરાબર. પછી આ 11 આવે, પછી આ એકી સ્થાનનો સરવાળો 11 ને બેકી સ્થાનનો સરવાળો જોઈએ તો એ આવે 5, 6, 7, 8 આવે. હવે એ 11માંથી 8 બાદ કરો એટલે 3 આવે, બરાબર. તો અહીંયા 3 તફાવત આવ્યો એટલે 11ની ચાવીમાં 3 આવે નહીં. એટલે આ ઓપ્શન તો આમનું દૂર થઈ ગયો. હવે આ ઓપ્શન જોઈએ ને તો આને 11 વડે ભાંગી શકાય, કેમ કે આમાં આ 4 એવી રીતે જોશે ને તો થઈ શકશે. એટલે 4 ને 4 8, 4 ને 4 8 એટલે 0 થઈ જાય. 4 બાદ કરી 8 બાદ કરી નાખો એટલે 0 થઈ જાય. એટલે આ 11 વડે ભાંગી શકાય આને, પણ આ 3 વડે ભાંગી નહીં શકાય, કેમ કે આનો સરવાળો જુઓ ને અંકનો સરવાળો તો 16 થશે. એટલે આ 3 વડે ન ભાંગી શકાય. એટલે આ અવિભાજ્ય 3 સંખ્યા નહીં આવે. એના કારણે આ બી પણ ઓપ્શન દૂર થઈ જાય. અને સી ઓપ્શનમાં જો એકમનો અંક છે ને
45 છે, એટલે એને પણ તમે ભાંગી શકશો નહીં. તો હવે આ એક જ ઓપ્શન એવો રહ્યો, આને 2 વડે નહીં ભાંગી શકાય. એકમનો અંક બેકી હોવો જોઈએ, એટલે આ એકી છે એટલે 2 વડે નહીં ભાંગી શકે. અને આ એક જ ઓપ્શન એવો છે કે જેને 2, 3, 5, 7, 11 અને 13 વડે ભાંગી શકાય. એટલે આપણો જવાબ આવશે ડી. નીચેનામાંથી કઈ સંખ્યાને 45 વડે નિશેષ ભાંગી શકાય? આ 4 સંખ્યા આપી દીધી, ઓપ્શનમાં જવાબ આપી દીધા. હવે પહેલાં તો 45ને કોના ઘડિયામાં આવે તો કે 9 પંચા 45. આમાં આ 4 સંખ્યા એવી છે કે જેને 5 વડે તો ભાંગી શકાય છે, પણ હવે આપણે ખાલી 9નું એકનું જોવાનું. તો આનો એકમનો સરવાળો 9ની ચાવી કે 9ની કસોટી યાદ રાખવાની. એકમનો સરવાળો 21 થાય, તો આ ઓપ્શન 9 વડે ન થઈ શકે. પછી આના બધાના અંકનો સરવાળો 17 થાય, એટલે આ પણ 9 વડે નહીં થઈ શકે. અને આના એકમનો સરવાળો પણ 17 થાય, એટલે આ પણ નહીં આવી શકે. એટલે આપણે જવાબ આ એક જ છે કે જે 9 અને 5 બંને વડે ભાંગી શકાય એવી સંખ્યા છે, એટલે જવાબ આવશે સી. નીચેના કયા અવયવોના ગુણાકારને 75 વડે નિશેષ ભાંગી શકાય? આવું જ્યારે પૂછાય ને ત્યારે ગુણાકાર કરી લેવાનો. આનો ગુણાકાર 24 થાય એટલે આને 75 વડે નહીં ભાંગી શકે. આનો 72 એટલે આને પણ નહીં, અને આનો 48 એટલે આને પણ નહીં. એટલે જવાબ આવશે બી. 3 પંચા 15 અને 15 પંચા 75, એટલે જવાબ આવે બી. 40થી નાની હોય અને 5ના ગુણક હોય તેવી સંખ્યાઓ કેટલી? હવે 40થી નાની અને 5ના ગુણક એટલે 5ના ઘડિયામાં જે આવતા હોય તે. તો આપણે 5, 10, 15, 20, 25, 30 અને 35. 40 નહીં, કેમ કે 40થી નાની કીધું, એટલે એવી કુલ કેટલી સંખ્યા થઈ? અહીંથી ગણો તો 7 થઈ જાય, એટલે જવાબ આવે 7. હવે અવયવને લગતા જે પ્રશ્ન આવે ને તે જોઈએ. 30ના અવયવ ક્યાં? તમને મેં પહેલું એક વિડીયો મૂકેલો ને એમાં મેં તમને સમજાવેલું કે અવયવ કેવી રીતે શોધવાના. તો 30નો અવયવ કયો આવે એમ તો કે એક છે ને એ દરેક સંખ્યા માટે હોય જ તે. અને અવયવમાં જે સંખ્યા હોય ને એ પોતે મોટો અવયવ હોય. આના માટે તમારે ખાસ ઘડિયા આવડવા જોઈએ. દરેક સંખ્યા પોતે પોતાનો સૌથી મોટો અવયવ છે. અહીં 30 સૌથી મોટા. આ બધા 30ના અવયવ તો છે જ તે, પણ 30ના અવયવો ક્યાં છે એટલે બધા અવયવ એને કહેવા પડશે ને. એટલા માટે જોઈએ ને તો આ 30 એકા 30, 15 દુ 30, 10 તેરી 30 અને 6 પંચા 30. એવી રીતે આ 1, 2, 3, 4, 5, 6 ને 7 ને 8 છે એ તો 30ના અવયવ થાય. એટલે આમાં એવું હોય કે તમને 30ના 2 ભાગ તમે પાડી શકતા હોવા જોઈએ. એટલે એકમાં થઈ શકે, 2 થઈ શકે, 3, 5, 6, 10, 15 એ બધાયના ઓલામાં 30 આવે. એટલે 30ના અવયવ આ બધા થઈ જાય. 12 અને 15ના સામાન્ય અવયવો ક્યાં? અહીંયા જો 12 ને 15ના સામાન્ય અવયવ પૂછું છું. સામાન્ય એટલે કે બંનેમાં જે આવતા હોય તે. તમારે પહેલાં તો બંનેના અવયવ પાડવા પડે. અહીંયા આવી રીતે કરી નાખો ને પછી 12ના અવયવ પાડો ને તો 6 દુ 12, પછી 6 તો 3 દુ 6 થાય ને 3 એકા 3, એટલે 12ના અવયવ ક્યાં 2, આ 1, 2, 3, 2 અને 3, અને પછી 15ના અવયવ પાડવા તો 5 તેરી 15 અને 5 એકા 5, એટલે 15ના અવયવ કોણ? 1, 3 અને 5. આટલા અવયવ થયા. હવે એમાં બંનેમાં હોય એવા કયા અવયવ છે? અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા 3 છે, આમાં પણ 3 છે. એટલે બંનેના સામાન્ય અવયવ કોણ થયા? 1 અને 3. તો આપણા 1 ને 3 હોય ને તેવો ઓપ્શન પસંદ કરવાનો. ડીમાં છે. કોઈ એક સંખ્યા 50 કરતાં ઓછી છે તે 7નો ગુણક છે જેને 3 અવયવ છે, તો તે સંખ્યા કઈ? આમાં પણ તમારે અવયવ જ પાડવાના રહેશે. પહેલાં 28ના અવયવ પાડી લેવાના. 14 દુ 28, 7 દુ 14 અને 7 એકા 7, એટલે આ 14ના 28ના થઈ ગયા અવયવ, આ 42ના અવયવ, આ 49ના, અને આ 70. એક તો ઓપ્શન આમનામ જ દૂર થઈ જશે, કેમ કે 70 અહીંયા 50 કરતાં ઓછી સંખ્યા કીધું. અને આ બધાય અવયવ પાડી લેવાના પહેલાં. અને એને 3 જ અવયવ હોય એવા કોણ હશે આમાં? જો આને 4 છે, આને 4 છે, આને 4, તો 3 જ અવયવ હોય તેવી સંખ્યા છે તે 49. હવે આ જે અવિભાજ્ય અવયવો કોણ? આના કેટલા? અને 37,800ના અવિભાજ્ય અવયવો ક્યાં છે એમ કીધું. તો અવિભાજ્ય અવયવો પહેલાં તો શોધી લેવાના.
તો જો આ સીમાં જોશો ને તો આ 27, 25 ને 8 ની તો બધી વિભાજ્ય સંખ્યા છે. ડીમાં પણ 4, 25, 27 બધી વિભાજ્ય છે. આ બે ઓપ્શન તો આમ જ દૂર થઈ ગયા. અને અહીંયા તમે આનો ગુણાકાર જોશો ને તો 2 દુ 4, 4 4 તેરી 12 થઈ જાય. એટલે આ સંખ્યા છે ને આના વડે વિભાજ્ય નથી. અને અહીંયા ગુણાકારના અવયવનું જોશો ને તો 2 દુ 4, 4 દુ 8. એટલે આ સંખ્યા છે ને એ 8 વડે ભાંગી શકાય અને શેષ વધતી નથી. તો આપણો જવાબ આવશે બી. નીચેની પૈકી કઈ સંખ્યા 316નો અવયવ નથી? અહીંયા નથી એવો જવાબ છે શોધવાનો. તો આ 1 અને 158 અને 79 છે. ત્રણ સંખ્યા છે ને તેને આને ભાંગી શકાય છે. એટલે 8 1 છે એ 8 વડે ભાંગી શકાતી નથી. એટલે જવાબ આવશે 8. 30ના કુલ કેટલા અવયવો? આપણે આગળ પણ જોયું હતું. 30ના કુલ અવયવ કેટલા છે? તો કે 8. 1 2 3 5 6 10 15 અને 30. જેના તમે જેને 30 વડે ભાંગી શકતા હોય ને એ બધાય તેના અવયવ. અને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય એટલે 30 જ હોય. એટલે એ આગળ વધે ને એ યાદ રાખવાનું. હવે 45ના અવયવ ક્યાં? તો હવે અહીંયા તમે ઓપ્શન ઉપર જવાનું. અહીંયા મોટામાં મોટો 45 તો બધામાં હશે જ. મોટામાં મોટો અવયવ 45 હશે. આમાં જોશો ને તો આ એક જ સી ઓપ્શન એકમાં જ એવું છે કે જે મોટામાં મોટો અવયવ 45 છે. એટલે આના અવયવ આવડા છે. જવાબ આવે સી. હવે અવયવીને લગતા પ્રશ્ન પૂછાય. હવે અહીં છે 9 અને 7નો સામાન્ય અવયવી કોઈ સંખ્યા એ છે. આ સંખ્યા જો 1200 અને 1300ની વચ્ચે હોય તો એની કિંમત શું? હવે એની કોઈ આનો અવયવ છે ને એ છે એવું કીધું. કઈ છે એ ખબર નથી. 1200 અને 1300ની વચ્ચે છે, બરાબર. તો આ સંખ્યા છે ને એ 9 અને 7 બંને વડે નિશેષ ભાંગી શકાય એવી સંખ્યા પહેલાં પસંદ કરવાની. તો આ તો પહેલાં 1200 અને 1300ની વચ્ચેનો એટલે આ એક ઓપ્શન દૂર થઈ ગયો. અને આ સંખ્યા છે ને એને તમે 9 વડે ભાંગી શકશો, પણ આનો એકમનો સરવાળો બધા અંકનો સરવાળો કરશો ને તો 9 આવે. એટલે 9 ને 7 વડે ભાંગી શકાય નહીં. અને આનો એકમ બધા અંક છે એનો સરવાળો કરશો તો 15 આવે. એટલે આ પણ દૂર થઈ જાય. એટલે 9 અને 7 બંને વડે જે ભાંગી શકાય એવી સંખ્યા હોય તો આ બી. જવાબ આવે બી. 6ના પ્રથમ 4 અવયવીનો સરવાળો. અહીંયા અવયવી એટલે શું હોય ખબર? સંખ્યા પોતે જો 6 છે ને 6ના 4 અવયવ એટલે 6નો ઘડિયો તમારે કરી લેવાનો. આમાં સંખ્યા પોતે છે ને એ સૌથી નાનો અવયવ અને પછી એના અસંખ્ય અવયવ હોય. ઓલાની જેમ અવયવી હોય ને અને અસંખ્ય અવયવી હોય. અને અવયવ હોય ને એ સંખ્યા પોતે હોય એ મોટો હોય. પણ આમાં અવયવીમાં એવું નથી. સંખ્યા પોતે છે ને એ અવયવી નાનામાં નાનો અને અવયવી સંખ્યા અસંખ્ય હોય. એટલે આથી 6ના અવયવ જોઈને તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 અને 6 ચોક 24. એના 4 અવયવ કીધું ને એનો સરવાળો. એટલે એનો સરવાળો આવે 60. એટલે જવાબ આવે 60. 6ના પ્રથમ 5 અવયવીનો સરવાળો. 6ના પ્રથમ 5 તો 6નો ઘડિયો બોલવાનો. એટલે 6ના પ્રથમ 5નો સરવાળો થાય 90. જવાબ આવે 90. 6ના પ્રથમ 5 અવયવીનો સરવાળો કરવાથી મળતા પરિણામનો એકમના અંક અને દશકના અંક વચ્ચેનો તફાવત પૂછ્યો છે. આ પ્રથમ 5 જે અંક હતા ને એનો સરવાળો 90 આવે. હવે એનો એકમ ને દશક, આ એકમનું સ્થાન આ દશક, એટલે એ બેનો તફાવત કયો આવે? તો કે 9 આવે. એટલે જવાબ આવે 9. 13ના પ્રથમ 7 અવયવીનો સરવાળો નીચે પૈકી થાય. તો 13ના પ્રથમ 13થી શરૂ કરવાનો. તે પ્રથમ 7 સુધી એટલે 91 સુધી થશે. 7ના 13નો ઘડિયો. પછી જેમને સરવાળો છે ને એ 364 થાય. હવે 364 એની નજીકનો જવાબ અહીંયા આપણે જોઈએ ને 360 ન આવે. આ 364 પછી તરત જ 65 આવે. એટલે જવાબ આવશે બી. નીચેની સંખ્યાઓમાં કઈ સંખ્યા 12નો અવયવી છે? 12નો અવયવી એટલે કે 12 વડે તેને નિશેષ ભાંગી શકાય તેવું. તો આ 113 એ પણ નહીં ભાંગી શકાય, 109 પણ નહીં અને આ 110 પણ નહીં. આ 144 એટલે 12 × 12 કરશો એટલે 144 થાય. તો આ એનો અવયવી થઈ જાય. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.